રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ. રસોડામાં ગંદા વાસણ એટલે કે હેઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દીન્દ્રતા આવે છે. સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફેરવું જોઈએ. તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે. ઘરમાં સવારે થોડો સમય માટે ભજન વગાડવા જોઈએ. ઘરમાં સાવેણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જતા પગ ન અડે અને સાવેણીને હંમેશા નીચે પડેલી રાખો. ઊભી સાવેણી ક્યારેય ન રાખવી. ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવું. આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘરથી ચાલ્યા જાય છે. શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો. આનાથી તમારા ઘર ધન સંપત્તિથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય. કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ ઉપર ન રાખો. જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ધ્યાનમાં ન રાખો. નવી સાવેણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો. ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા પસંદ રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. ઘરમાં ક્યારેય કરડ્યો ન થવા દો, નહીંતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે. આપના ઘર આંગણે રાખેલો તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી. ઘણા સમય એવું પણ બને છે કે આપણે પાણી ના પણ નાખતા હોય તો પણ તે છોડ લીલો જ રહેતો હોય છે. તો પણ તે સંકેત છે કે આપના ઘરમાં ભગવાનનો વાસ છે. પૂજાના સમયે દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે છે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી પૂરા થશે. સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો. બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે. ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા ઊભી થાય છે. ઘરમાં કાળા અને જાંબલી રંગનો ઉપયોગ ન કરો. આ પ્રકારના ઘરમાં કપડાં કે દિવાલના રંગ ન હોવા જોઈએ. આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવા. શેથો પૂરી, મંગળસૂત્ર, બંગડી પહેરી અને આ તમારું સૌભાગ્ય વધારશે. રાત્રે સૂતા પહેલાં ક્યારે પણ મોઢું જોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. પૂજા રૂમમાં શુભ અને રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો.
દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વસ્થ જીવન અને લાંબા આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ. આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને ધન, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે.